સાંજ પડે એટલે બધી જ ગૃહિણીઓને એક જ માથાકૂટ હોય કે સાંજે જમવામાં શું બનાવવું, જે કંઈક અલગ હોય, ટેસ્ટી બને અને બધાને પસંદ પણ આવે, જેમાં વધુ તામઝામ ન કરવી પડે અને ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં બનીને તૈયાર થઈ જાય અને બધાને તો પસંદ આવે. આ ડીશ મોટા વડીલોને પણ પસંદ આવશે અને બાળકોને પણ પસંદ આવશે અને વળી પાછું આની અંદર વધુ મહેનત પણ નથી. તો આ ડીશ આપણે કેવી રીતે બનાવી છે તે જોવા માટે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો અહીંયા આપણે મોટા રીંગણ લીધેલા છે, તેની અંદર આપણે લસણની કળી ઉમેરી દઈશું, જેથી આપણને લસણનો સ્મોકી ફ્લેવર છે તે ખૂબ જ સરસ મળે. સાથે આપણે અહીંયા 2 ટમેટા પણ શેકી લેવાના છે. આ રેસીપીમાં આ બધી વસ્તુ આપણે શેકીને ઉમેરીશું, જેથી તેનો ટેસ્ટ છે તે 100 ગણો વધી જાય. જો તમારી પાસે ચૂલો હોય તો આ પ્રોસેસ તમારે ચૂલા ઉપર કરવાની. અહીંયા આપણે લસણ અને મરચાંને પણ શેકીને ઉમેરીશું, જેથી તેનો સ્મોકી ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે. જેમ જેમ વસ્તુ શેકાતી જશે તેમ આપણે તેને આ રીતના અલગ કરતા જશું. ટમેટા મરચાંને શેકાતા થોડો ઓછો સમય લાગે છે, એટલે આપણે તેને પહેલાં શેકી લેશું. રીંગણને આપણે પલટાવતા જઈને સારી રીતે શેકી લેવાના છે. રીંગણ કાચા ન રહી જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જો આ રીતે તમે આ ડીશ બનાવી લેશો તો સાંજે તમારે શું જમવાનું બનાવવું તે ઝંઝટમાંથી તમને છુટકારો મળી જશે અને આ ડીશ બધાને પસંદ પણ આવશે. મોટા વડીલોને પણ પસંદ આવશે અને નાના બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. જે ચટપટું અને સ્પાઇસી ખાવાના શોખીન છે તેના માટે તો આ બેસ્ટ ડીશ છે. બધી વસ્તુ શેકાઈને ઠંડી થઈ જાય પછી આપણે તેની છાલ હટાવી દેવાની છે. આ રીતે આપણે રીંગણની છાલ હટાવતા જવાનું છે. તે જ રીતે આપણે ટમેટા, લસણ અને મરચાંની પણ છાલ અલગ કરી દેશું. રીંગણ આપણે જ્યારે શેકીએ ત્યારે આપણે તેને ચેક કરી લેવાનું. જો તેની અંદર કીડા હોય તો આપણે રીંગણને હટાવી દેવાનું. તો અહીંયા આપણે ટમેટા, રીંગણ અને મરચાં, લસણ બધાને છાલ અલગ કરી લીધેલી છે. હવે બધી વસ્તુને આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે. આ રીતે આપણે રીંગણને સારી રીતે કટ કરી લેશું, જેથી લસણની કળી આપણે ઉમેરેલી છે તે પણ સારી રીતે નાના નાના પીસમાં કટ થઈ જાય. રીંગણને આપણે પહેલાં જ ચેક કરીને શેકેલા છે, એટલે આપણે અહીંયા આસાનીથી તેને કટ કરી શકશું. આ રેસીપી બનાવવામાં મોટા રીંગણનો જ યુઝ કરવાનો, તો જ આપણને ઝાઝો રીંગણનો પલ્પ મળશે. જે રીતે આપણે અહીંયા રીંગણ કટ કરેલા છે તે જ રીતે આપણે ટમેટાને પણ ઝીણા સમારી લેશું. ટમેટાને આપણે કાચા ઉમેરીએ તેના કરતાં જો આ રીતે રોસ્ટ કરીને ઉમેરીશું તો તેનો ટેસ્ટ છે તે 100 ગણો વધી જાય છે અને આ રેસીપીની અંદર તે સ્મોકી ફ્લેવર પણ આપે છે. તે જ રીતે આપણે લસણને પણ ઝીણું સમારી લેશું. મરચાં તમે તમારી પસંદ અનુસાર વધુ ઓછા ઉમેરી શકો છો. જો તમે તીખું વધુ ખાતા હોય તો તમારે વધુ મરચાં એડ કરવાના, અથવા તમારે લીલા મરચાંની જગ્યાએ જો લાલ મરચું પાવડરનો યુઝ કરવો છે તો પણ ચાલે. બધી વસ્તુ સારી રીતે કટ થઈ જાય પછી એક પાઉંભાજી મેસરથી બધી વસ્તુને આપણે સારી રીતે એકરસ કરી લઈશું, જેથી કોઈ પણ શાકભાજીના મોટા ટુકડા રહે નહીં અને બધી જ વસ્તુ એકસરખી થઈ જાય. આ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે 2 નંગ મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. જો તમે ડુંગળી લસણ ખાતા હોય તો આ રેસીપીની અંદર ઉમેરવું, અથવા ન ઉમેરો તો તમારે તેને સ્કીપ કરી દેવાનું. ડુંગળીને પણ આપણે ઝીણી સ્લાઇસમાં કટ કરી લેવાની છે. પછી જે આપણે રીંગણને ક્રશ કરીને રાખેલા તેને એક બાઉલની અંદર ઉમેરી દેવાના. આ રેસીપી એટલી ચટાકેદાર બને છે કે આને તમે શિયાળો, ઉનાળો ગમે તે સિઝનમાં ખાઈ શકો છો અને આનો ટેસ્ટ એકદમ અલગ જ હોય છે. જો ગરમા ગરમ ખાશો તો વધુ મજા આવશે. હવે તેની અંદર આપણે 2 સાઇઝના મીડિયમ એવા બાફેલા બટેકા ઉમેરી દઈશું. તેને આપણે હાથેથી આ રીતે ક્રશ કરીને ઉમેરીશું. બટેકા ઉમેરવાથી આ રેસીપીની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. બટેકા તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછા ઉમેરી શકો છો. હવે થોડું એવું આપણે ઉપરથી કાચું આદું ખમણી દેવાનું છે. સાથે આપણે જે ડુંગળી ઝીણી સમારેલી તે ઉમેરી દઈશું. આ રેસીપીની અંદર આપણે કોઈ પણ જાતનો વઘાર નથી કરતા. ઉપરથી આપણે લીલું લસણ અને ઝીણી સમારેલી કોથમરી એડ કરી દઈશું. સાથે સ્વાદ અનુસાર નમક, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. અને ઉપરથી આપણે 2 ચમચી સરસોનું તેલ ઉમેરી દઈશું. આ રેસીપીની અંદર સરસોનું તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. જો તમારી પાસે હોય તો તમારે ઉમેરવાનું. આની અંદર નથી આપણે વઘાર કરેલો કે નથી કોઈ પણ જાતનું વધુ પ્રમાણમાં તેલ ઉમેરેલું કે નથી કોઈ ગરમ મસાલા ઉમેરેલા, તો પણ આ રેસીપી છે તે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. જો તમારે વધુ તેલવાળું ન ખાવું હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.
તો અહીંયા આપણે 2 કપ રોટલી બનાવવા માટેનો લોટ આવે છે તે લીધેલો છે. તેની અંદર આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને 2 ચમચી ઘીનું મોણ આપી દઈશું. હવે મોણને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે. પછી થોડું પાણી ઉમેરતા જઈને આનો કઠણ લોટ બાંધવાનો છે. આ લોટ રોટલી જેટલો આપણે ઢીલો નથી રાખવાનો. પૂરી કે પરોઠા બનાવતી વખતે આપણે જેવો કઠણ લોટ રાખીએ છીએ તેવો આપણે લોટ બાંધવાનો છે. થોડું આપણે લોટ બાંધતી વખતે દૂધ પણ ઉમેરી દઈશું. દૂધ ઉમેરવાથી આપણી જે રેસીપી આગળ તૈયાર થશે તે એકદમ સોફ્ટ બનીને રેડી થશે. અહીંયા આપણે રેગ્યુલર ગ્લાસ જે ઘરમાં યુઝ કરતા હોય તે 1 ગ્લાસ આપણે દૂધ ઉમેરેલું છે. લોટ બાંધતી વખતે આપણે અડધું પાણી અને અડધા દૂધનો યુઝ કરેલો છે. જો તમે એકલા દૂધથી લોટ બાંધવા માંગતા હોય તો પણ ચાલે. હવે લોટને આપણે સારી રીતે મસળી લેવાનો છે. ઉપરથી આપણે 1 ચમચી ઘી ઉમેરીને લોટને સારી રીતે કૂણવી લેશું. તો લોટ બંધાઈ જાય પછી આપણે લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેથી લોટ આપણો સરસ સેટ થઈ જાય. તો આ રીતનો આપણો લોટ તૈયાર છે. તો સ્ટફિંગ માટે આપણે એક મિક્સર જારની અંદર આ રીતના શેકેલા દાળિયાની દાળ ઉમેરવાની છે. દાળને આપણે પીસી લેશું. એકદમ ફાઇન પાવડર જ તૈયાર કરવાનો છે, દરદરું નથી વાટવાનું. તો આ પાવડરને આપણે એક બાઉલમાં કાઢી લેશું. હવે તેની અંદર આપણે મસાલા કરીશું. તો 1 મીડિયમ સાઇઝની ડુંગળી, લીલું લસણ, આદું, મરચું અને ઝીણી સમારેલી કોથમરી એડ કરી દઈશું. જો તમને લીલું લસણ ન મળે તો તમારે તેની જગ્યાએ સૂકા લસણનો યુઝ કરવાનો. 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. આ મસાલો ચટપટો ખૂબ જ સરસ લાગે છે. સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને 1 ચમચી ચાટ મસાલો ઉમેરી દેવાનો છે. અને થોડું એવું 1 થી 2 ચમચી જેટલું આપણે તેની અંદર સરસોનું તેલ ઉમેરી દઈશું. આ પૂરી રેસીપીની અંદર આપણે સરસોના તેલનો જ યુઝ કરવાનો છે, તો જ પરફેક્ટ ટેસ્ટ આવશે. હવે બધી વસ્તુને હાથેથી સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા આપણે મોણ જ તેલનું જ આપવાનું છે, જરા પણ પાણીનો યુઝ નથી કરવાનો. તો આ રીતનું આપણું મિશ્રણ તૈયાર છે. તો હવે આપણે લોટને પણ 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દીધેલો હતો. તો લોટ પણ આપણો એકદમ સેટ છે. તો અહીંયા આપણે લીંબુ સાઈઝનો એક લુઓ લઈ લેશું. તેને આ રીતે રાઉન્ડ કરી દેશું અને આ રીતે તેને પહેલાં થેપલી જેવો શેપ આપી દેશું. લોટમાં આ રીતે વચ્ચે ખાડો કરી દેવાનો અને તેની અંદર આપણે જે સ્ટફિંગ તૈયાર કરેલું તે ભરી દેવાનું છે. 1 થી 1.5 ચમચી જેટલું જ આપણે સ્ટફિંગ ભરવાનું છે, વધુ પડતું આપણે નથી ઉમેરવાનું. અને વચ્ચે આ રીતે આપણે પ્રેસ કરતા જઈને તેનો ગોળ રાઉન્ડ બોલ તૈયાર કરી લેશું. આ બોલ આપણે સારી રીતે ગોળ બનાવવાનો છે. વચ્ચે જરા પણ ક્રેક ન રહે તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ જ રીતે આપણે બધા જ બોલની અંદર સ્ટફિંગ ભરી લેશું. આ બોલને આપણે અપ્પમ પેનની અંદર શેકવાના છે, એટલે અપ્પમ પેન જેવડું હોય તેવડા જ આપણે બોલ બનાવીને રેડી કરવાના છે. તો પહેલાં આપણે અહીંયા 6 થી 7 નંગ જેટલા બોલ તૈયાર કરી લીધેલા છે. હવે અપ્પમ પેન લઈ લેશું. તેની અંદર આપણે પહેલાં થોડું ઘી ઉમેરી દઈશું. પછી આપણે જે બોલ તૈયાર કરેલા હતા તેને રાખી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. ઉપર આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે. વધુ પડતું ઘી ઉમેરવાનું નથી, થોડું એવું જ ઘી ઉમેરવાનું છે, અડધી ચમચીથી પણ ઓછું. હવે ઢાંકણ ઢાંકીને આપણે તેને થવા દઈશું 3 થી 4 મિનિટ માટે. પછી આપણે 3 થી 4 મિનિટ પછી તેને ચેક કરી લેશું. તો એક સાઈડ સારી રીતે ગોલ્ડન બ્રાઉન રંગનું અને ક્રિસ્પી થઈ ગયેલ છે. તો હવે આ રીતે આપણે બોલ્સને પલટાવી દઈશું. જો જરૂર લાગે તો આપણે ફરી અડધી ચમચી જેવું ઘી ઉમેરવાનું, પણ ઘી ઉમેરવાની કાંઈ જરૂર નથી. આ ડીશ તમે ખૂબ જ ઓછા તેલ મસાલાથી બનાવી શકો છો. ફરી આપણે તેને 5 મિનિટ માટે થવા દઈશું. આ ડીશ થઈ છે ત્યાં સુધીમાં આપણે બીજા બોલ્સ પણ બનાવીને તૈયાર કરી લેશું. તો આ રીતના આપણા બધા જ ક્રિસ્પી બોલ્સ તૈયાર છે. આ રીતે આપણે બીજા બોલ પણ શેકી લેશું. તો આજે આપણે બનાવેલ છે બિહારની ફેમસ ડીશ લીટી ચોખા, જે આપણે ચૂલા વગર ઘરે ગેસ ઉપર બનાવેલ છે, તો પણ એકદમ પરફેક્ટ બનશે. આ રીતે આપણે બીજી લીટી પણ શેકી લેશું. જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સમાં આગળ શેર કરજો. અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી લેજો, જેથી નવા વિડીયોના નોટિફિકેશન છે તે સૌથી પહેલાં તમને મળતા રહે. આ રીતે જો તમને વધુ પડતું ઓઇલી ફૂડ પસંદ ન હોય તો તમે આ રીતે લીટી ચોખા આસાનીથી ઘરે બનાવી શકો છો. આ ડીશ બિહારની ખૂબ જ ફેમસ ડીશ છે. આ લીટી ચોખા આપણે ખૂબ જ ઓછા તેલ મસાલામાં બનાવીને તૈયાર કરેલા છે, તો પણ આ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. તો એકવાર તો તમે આ ડીશ જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તમે ક્યારે પણ આ ડીશ બનાવેલી છે તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો.
અને તમે કઈ રીતે આ ડીશ ટ્રાય કરો છો તે પણ કહેજો. તો ડીશ આપણી તૈયાર છે, તો આપણે સર્વ કરી લેશું. તો અહીંયા આપણે લીટી ચોખા સર્વ કરેલા છે. આ લીટી ચોખા સાથે અહીંયા ડુંગળી, મરચાં અને ગ્રીન ચટણી સર્વ કરવામાં આવે છે. આ લીટી એટલી સોફ્ટ તૈયાર થયેલ છે કે આ ઠંડી થયા પછી પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. લીટી ચોખા આપણે સર્વ કરીશું ત્યારે ઉપરથી થોડું થોડું ઘી ઉમેરી દઈશું. જો પસંદ હોય તો ઉમેરવાનું અથવા સ્કીપ પણ કરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા લીટી આપણી એકદમ સોફ્ટ અને મસાલાથી ભરપૂર છે. તો તમે કઈ રીતે આ ડીશ બનાવો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આગળ કઈ ડીશ તમે જોવા માંગો છો તે પણ કમેન્ટ કરજો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.